નમસ્કાર બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન સ્વિમ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 6, 7, 8 માં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો મારા ધોરણ 8 ના કલેજાઓ કેમ છો? મજામાં છો? ફૂલ બાકાજી કી બોલાવો છો તમે બધા? હા, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા લાંબા સમયથી વાટ જોતા હતા કે સર અમારા માટે વિજ્ઞાન વિષયના લેક્ચરો ક્યારે આવશે. હવે તમારા માટે વિજ્ઞાન વિષયના લેક્ચરો કન્ટિન્યુ ચાલુ થઈ ચૂક્યા છે. અને તમને ખબર નહીં હોય, તમને આનંદ થશે કે આપણે ચોથા ચેપ્ટરને સંપૂર્ણ રીતે પૂરું કરી અને પાંચમા ચેપ્ટરમાં મંગળ પ્રવેશ કરી ગયા અને એમાં 2 લેક્ચરો આપણે જોઈ પણ લીધા, સમજી પણ લીધા અને ફીલ પણ કરી લીધા. અને હવે દીકરાઓ, આજે છે આપણો ચેપ્ટર નંબર 5, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. જ્યાં વિદ્યાર્થી મિત્રો આજે છે આમનો લેક્ચર નંબર 3. યસ, તો દીકરાઓ આજે આપણે શું આમાં ધબાધબી બોલાવાના છે? તો દીકરાઓ આજે આપણે આમાં ધબાધબી બોલાવાની છે આપણા પાઠ્યપુસ્તકના 2 ટોપિક. પહેલો ટોપિક છે 5.5 વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ભાઈ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં શું શું આવે, શું શું ન થાય, શું થાય એની ચર્ચા કરવાની છે. બીજું આપણે સ્થાનિક જાતો વિશે જોવાના છે, જાતિઓ વિશે જોવાના છે. તમે જોતા હશો કે અમુક જગ્યાએ અમુક સ્પેશિયલ જાત જોવા મળે, બરોબર? સાસણ ગીરમાં જાઓ ત્યાં તમને સ્પેશિયલ સિંહ જોવા મળે, સુરતમાં સિંહ જોવા ના મળે, સમજાણું? હા, મળે પ્રાણી સંગ્રહાલયમાં. તો આવી સ્થાનિક જાતો વિશેની પણ ચર્ચા આપણે એકદમ મસ્ત રીતે કરવાની છે. તો બેટા ટેક્સ્ટ બુક સાથે રાખજો અને ટેક્સ્ટ બુકમાં આ ટોપિકને ઓન રાખજો. ઓપન રાખજો. ઓન તો મારે રાખવાનું છે, ઓકે? પણ ઈ પહેલા મારે તમને એક ડિસ્ક્લેમર આપવું છે આ લેક્ચરમાં. શું? તો કે ગયા લેક્ચરમાં આપણે આ 2 ટોપિક ભણ્યા હતા. શું તમને યાદ છે કે ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? નથી યાદ ને? મને ખબર જ હતી. તમે નહીં જોયું, તમે ડાયરેક્ટ આ વિડીયોમાં જ આવ્યા છો. તો ગોલી બેટા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જાઓ, ત્યાં ક્લિક કરો અને ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને આજ જે વિડીયો આપણે ભણીએ છીએ એની પહેલા આપણે કયો વિડીયો ભણ્યો હતો એ તમને ત્યાં જોવા મળશે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ફટાફટ આ બંને ટોપિકને છે એ સમજી લેજો, તો જ આજનો આ ટોપિક તમને સમજાશે. તો આવો શરૂઆત કરીએ બેટા 5.5 વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વિશે. દીકરાઓ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો સર્વપ્રથમ દીકરો આપણને બધાને ખબર છે કે ભાઈ આપણે પ્રોફેસર અહેમદ હતા, યાદ કરો, બરોબર ને? પ્રોફેસર અહેમદ હતા, પછી બેહલીન, બુઝો ને બધા લોકો ક્યાં ગયા છે? પંચમઢી આરક્ષ્ય જીવાવરણ ક્ષેત્રની અંદર ગયા છે અને ન્યા એ બધા જંગલમાં ફરે. લો વિચાર કરો, ધ્યાન રાખજો એને કે ભાઈ કોઈ બોલી સિંહ બી વાહ પડી ગયું તો ઝાડા થઈ ગયા, પણ કઈ વાંધો નહીં. તો આ બધા ન્યા ગયા છે. તો હવે જોઈએ આપણે શું કરે છે. તો કે બાળકોએ ભ્રમણ કરતી વખતે જીવાવરણ આરક્ષિત વિસ્તારના લીલોતરીની પ્રશંસા કરી. જો આ બધા બાળકો છે ને, બધા તમે જોઈ રહ્યા છો, એ બધા છે આ આપણા ભાઈ, બરોબર? અને આપણા પ્રોફેસર અહેમદ, આ બધા સાથે પોતે શું કરે છે? તો કે ફરે છે ને કે છે વાવ સર, સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ વાવ સર, કેટલી બધી લીલોતરી છે. લીલોતરી મતલબ સર અલગ અલગ પ્રકારના કેટલાય વૃક્ષો છે, કેવું બધું લીલું છમ છે સર, નાનું ઘાસ, મોટા વૃક્ષો, બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. એમ થાય અહીંયા જ રહેવા આવતા રહી, બરોબર છે? હા, એવું થાય છે, એવી પ્રશંસા કરી. ત્યાર પછી તો કે તેઓ જંગલમાં ઊંચા સાગના વૃક્ષો તેમજ વનસ્પતિઓને જોઈને ખુશ થઈ ગયા. શું થઈ ગયા? છોકરાઓ ખુશ થઈ ગયા, રાડું પાડવા માંડ્યા. હે, મજા આવે છે જંગલમાં. પાછળ કેવું પડે, બહુ વધારે રાડું ન નાખતા, બાકી પાછું સિંહ વાયા પડશે તો થઈ જાય, બરોબર ને? એટલે આનું બધું ધ્યાન રાખવાનું બેટા, ઓકે? તો એ લોકોએ જંગલમાં ઊંચા શું જોયા? સાગના લાકડા જોયા. તમે જોયું છે સાગ છે એનું ઘણું બધું ફર્નિચર પણ બનાવવામાં આવે સાગના લાકડામાંથી, બરોબર ને? જેને ગુજરાતીમાં રાચરચીલું આપણે કહીએ છીએ. હા, તો એ ફર્નિચર બનાવવા માટે વાપરીએ એવા મોટા સાગના લાકડા એને જોયા, બરોબર? અને પ્લસ વન્યજીવોને જોયા હોત. વન્યજીવો મતલબ ત્યાં રહેતા જે જીવો છે એને જોયા કે ઓહો, જો ખિસકોલી જાય, ઓ જો વાઘ જાય, ઓ જો આ સિંહ જાય, એ હરણ. આવી રીતે ખુશ થઈ ગયા બેટા. આગળ વાત કરીએ. પહેલી એ અચાનક એક સસલું જોયું. ઓહો, આજે પહેલી બેન તમને દેખાય છે એને હું જોયું? સસલું જોયું. હું જોયું? સરસ મજાનું સસલું તમે ચિત્રમાં જોઈ રહ્યા છો, બરોબર? તેને પકડવાનો પ્રયાસ કર્યો. ભાઈ પહેલી પાછી દોડી કે હાલો ને પકડી લો, ઘડીક વાર રમાડી લઉં, બરોબર? અને પ્રયત્ન કર્યો, તેની પાછળ દોડી પણ ખરા, પરંતુ પ્રોફેસર અહેમદે તેને અટકાવી કે બેટા, ગોલી બેટા, આવું ના કરો. જો આ પ્રોફેસર અહેમદ શું કરે છે? અટકાવે છે કે ના રહેવા દો, જવા દો, એને હેરાન ન કરો. શું કામ અટકાવી? તો કે તેમણે સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે, આપણે હેરાન નથી કરવાના થતા. આપણે હેરાન નથી કરવા, એને આપણે રમાડવું જ છે. પણ એ આપણાથી બી જાય, એ પ્રાણી આપણાથી બી જાય તો એ બિચારું ભાગે, આમ તેમ દોડવા માંડે, બરોબર? એટલે એ સુરક્ષિત સેફ ફીલ ન કરે.
તો એને સુરક્ષિત ફીલ કરવા માટે આ પ્રોફેસર એમાં એવું કહે છે કે એને એના નિવાસસ્થાનમાં એમને રહેવા દો ને, સુરક્ષિત શું વાંધો છે, એને કોઈ હેરાન પરેશાન ના કરો ને ભાઈ, ખોટા હેરાન કરો છો, બરોબર. આપણે ખાલી જુઓ, આનંદ કરો, એને ટચ કરવાનો પ્રયત્ન ન કરો. જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તમે ક્યારે પણ આવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જાઓ, અથવા તો તમે ક્યારે પણ છે આવા જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જાઓ, કે તમે ક્યારે પણ વન્ય જીવ અભયારણ્યમાં જાઓ, તો ત્યાં ઘણા બધા લોકો હોય છે, ત્યાં ઓલરેડી ત્યાંની પોલીસ હોય છે, વન્ય વિભાગની પોલીસ હોય છે, કે જેઓ આ બધાનું રક્ષણ કરે છે. તમે જોતા છો ઘણી વખત કે ઘણી બધી સફારી પાર્ક થતા હોય કે જેમાં તમને જીપમાં બેહારીને પછી બધું દેખાડે, જંગલમાં જો કોઈ ગયું હોય તો, બરોબર. તો ત્યાં પણ ખાસ નિયમ હોય કે પ્રાણીઓને એક પણ પ્રકારને ખલેલ ન પહોંચવી જોઈએ. તમે એને જોવો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ વચ્ચે રસ્તામાં આવે છે તો તમારી જીપને ઊભી રાખ દો, એને જવા દો, બરોબર. એને કોઈ પણ પ્રકારની સળી નહીં કરવાની, બરોબર ને, હેરાન નહીં કરવાના, કારણ કે એ લોકો ત્યાં સુરક્ષિત મહેસૂસ કરે છે. અને આપણે એના માટે જ બનાવ્યા છે આ બધા અભયારણ્યો છે, આ બધા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો, નેશનલ પાર્ક છે, આ બધું એટલા માટે જ બનાવ્યું છે. તમે જો એને નુકસાન પહોંચાડો શું થાય? એ બિચારા ભાગી જાય, બરોબર. અને એ લોકો સુરક્ષિત મહેસૂસ ના કરે. એટલે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે જે પ્રાણી સૃષ્ટિ છે એનું પણ રક્ષણ થાય, અને એઝ વેલ એઝ વનસ્પતિ સૃષ્ટિ. ત્યાંની વનસ્પતિઓને ભાઈ આપણે કઈ પણ પ્રકારનું કોઈ તોડવાનું કે ઝાડવા કાપી નાખ્યા કે કોઈ બીજું કઈ લઈ લીધું, ધ્યાન રાખવાનું. જંગલમાં તો ઘણી બધી વનસ્પતિ એવી હોય બેટા કે જે ખાવ તો તમે મરી પણ જાઓ. એટલે આનું ધ્યાન રાખવાનું. ઝેરી પદાર્થો પણ હોય, એટલે એમને કોઈ પણ વસ્તુની ત્યાં ટચ કરવાની નહીં, એવું પ્રોફેસર અહેમદ પોતે પહેલી અને બીજા એના જે સહઅધ્યાયુ છે એને સમજાવે છે. આગળ વાત કરીએ, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. પ્રોફેસર અહેમદ શું કહે છે ભાઈ કે આપણે ક્યારે પણ એને પરેશાન કરવાના નથી. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે. જો ભાઈ માધવજી હતા ને આપણા, આ પોતે પોલીસ ઓફિસર હતા, તો કે ભાઈ ક્યાંના, તો કે ભાઈ જીવાવરણ ક્ષેત્રના, બરોબર. એને શું કીધું કે ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓના શું હોય છે બેટા, અમુક વિશિષ્ટ વિસ્તાર હોય છે, કે એ જ જગ્યાએ આપણને એ પ્રાણી કે વનસ્પતિ જોવા મળે, બીજી જગ્યાએ ન જોવા મળે, એને વિશિષ્ટ વિસ્તારો કહેવાય. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અથવા તો પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. જો બેટા અહીંયા બે શબ્દો આપણે સમજ્યા, વનસ્પતિ સૃષ્ટિ કોને કહેવાય અને પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય એની વાત કરે છે. માધવજી શું કીધું બેટા કે ભાઈ કેટલાક પ્રાણીઓ અને કેટલીક વનસ્પતિઓ એ શું છે તો કે અમુક વિશિષ્ટ વિસ્તારમાં રહે છે. ક્યાં રહે છે બેટા? અમુક વિશિષ્ટ વિસ્તારમાં જ રહે છે, ગમે ત્યાં નથી રહેતી, અમુક વિશિષ્ટ વિસ્તારમાં જ રહે છે. અને આ જે વિશિષ્ટ વિસ્તારમાં જે વનસ્પતિઓ રહેતી હોય એને કહેવાય વનસ્પતિ સૃષ્ટિ, અને જે વિશિષ્ટ વિસ્તારમાં અમુક વિશિષ્ટ પ્રાણીઓ રહેતા હોય એ પ્રાણીઓને શું કહેવાય બેટા? પ્રાણી સૃષ્ટિ કહેવાય. એટલે આ બે શબ્દોને તમારે મગજમાં ઉતારવાના છે, બરોબર. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો મતલબ શું થાય પરીક્ષામાં પૂછાઈ શકે. 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછી નાખે, અથવા તો 2 માર્કમાં પણ પૂછી નાખે, એક વનસ્પતિ સૃષ્ટિની વ્યાખ્યા આપો, એક પ્રાણી સૃષ્ટિની વ્યાખ્યા આપો. એટલે 1 કે 2 ગુણની અંદર તમને લોકોને આ સવાલ પૂછાવાની સંભાવનાઓ ખરી, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ વાત કરીએ. તો હવે તમને તમારી પાઠ્યપુસ્તકમાં તમે જોશો તો એક પીળા રંગનું કોષ્ટક આપ્યું છે. એમાં તમને પંચમઢી આરક્ષિત વિસ્તારમાં જે સાલ છે, સાગ છે, આંબો છે, જાંબુ છે, પછી હંસરાજ છે, અર્જુન છે વગેરે વનસ્પતિ સૃષ્ટિઓ જોવા મળશે, બરોબર. અને તથા ચિંકારા છે, પછી નીલગાય છે, પછી બાર્કિંગ છે, ડિયર છે, મતલબ ભસ્તુ હરણ છે, બરોબર. પછી ચિત્તલ છે, પછી દીપડો છે, જંગલી કૂતરો છે, વરુ છે. આ બધા શું છે તો કે પ્રાણી સૃષ્ટિના ઉદાહરણો. મતલબ તમને અલગ અલગ ઉદાહરણો આપ્યા છે. આપણને ખબર છે ને કે ભાઈ પંચમઢી હતું એ આરક્ષિત ક્ષેત્રમાં બધા ગયા હતા, તો એમાં કઈ કઈ વનસ્પતિ સૃષ્ટિ આવેલી છે અને કઈ કઈ પ્રાણી સૃષ્ટિ આવેલી છે. તો તમે જુઓ આ બધા તમને જે ફોટોગ્રાફ દેખાય છે આ બધા વિશિષ્ટ પ્રકારના શું છે તો કે પ્રાણીઓ છે કે જે આપણને ત્યાં જ જોવા મળે છે, બરોબર. અહીંયા તમે એક્સ્ટ્રા બીજા પણ પ્રાણીઓ જોઈ રહ્યા છો અને વનસ્પતિ પણ જોઈ રહ્યા છો, બરોબર ને. જો આ હંસરાજ છે, પછી આ જાંબુનું વૃક્ષ છે, બરોબર. પછી આ તમે જુઓ તો દીપડો છે, અમુક અમુક સ્પેશિયલ પ્રાણીઓ તમને ત્યાં જોવા મળે છે. ઓકે ચાલો, તો આ માહિતી છે આપણે એકદમ સરસ રીતે સમજી ગયા. બીજી મારે વાત દીકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ કરવી છે કે બેટા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે પણ હવે વિદ્યાકુલ એપ્લિકેશનમાં ટૂંક જ સમયની અંદર સરસ સરસ મજાના મટીરિયલ અપલોડ થવાના છે. જેમ કે તમે ધોરણ 8 માટે છે સ્વાધ્યાય શોધી રહ્યા હોય તો સ્વાધ્યાયનું પણ સોલ્યુશન તમને લોકોને મળવાનું છે. કોની અંદર તો કે આપણી વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર. પ્લસ તમારી જે વિજ્ઞાન વિષયની પાઠ્યપુસ્તક છે કે કોઈ પણ વિષયની, ગણિત છે, સમાજ વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, બરોબર ને, આ દરેક વિષયની પાઠ્યપુસ્તક પણ તમને લોકોને આપણી ટૂંક સમયમાં વિદ્યાકુલ એપ્લિકેશનમાં જોવા મળવાની છે. અને તમારી પ્રેક્ટિસ માટે
મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ ની પીડીએફઓ, બીજા ઘણા બધા ક્વેશ્ચન્સો, આ બધું તમને લોકોને ક્યાં મળવાનું છે બેટા? તો કે તમને બધાને મળવાનું છે વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ છે મારા લેક્ચરો જોવે છે એ દરેક વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે જો તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો તમે આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને દીકરાઓ લિંક આપી છે, એ લિંક ઉપર જઈ અને તમે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. અને આની અંદર તમને બધું જ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. ધીમે ધીમે ધોરણ 6, 7 અને 8 દરેક વિદ્યાર્થીઓ માટે એપ્લિકેશન છે, ખૂબ જ કામની છે. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ બેટા. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે, ઈ છે આજનો બીજો ટોપિક, ઈ છે સ્થાનિક જાતિઓ. બરોબર ને? મેં તમને વાત કરી હતી સ્થાનિક જાતિઓ, મતલબ કે અમુક પ્રાણીઓ એવા છે કે જે અમુક જ વિસ્તારમાં જોવા મળે. મેં તમને શરૂઆતમાં સાસણગીરની વાત કરી હતી. તો સાસણગીરમાં આપણને શું જોવા મળે છે? તો કે સાસણગીરમાં આપણે જઈએ તો ત્યાં આપણને સિંહ જોવા મળે છે. તો એ એક જ વિસ્તાર એવો છે જ્યાં આપણને ઈ જાતિ જોવા મળે છે, મતલબ એને કહેવાય સાસણગીરની સ્થાનિક જાતિ. બરોબર, સિંહને કહેવાય સાસણગીરની સ્થાનિક જાતિ. એમ અલગ અલગ ઘણા બધા વિસ્તારો છે. આપણા ભારત દેશની વાત કરીએ કે ભારતની બહારની વાત કરીએ તો બધી જ જગ્યાએ અમુક પ્રકારના વિશિષ્ટ પ્રકારના શું જોવા મળે છે? તો કે સ્થાનિક જાતો જોવા મળે. જેમ કે તમે એન્ટાર્કટિકા ઉપર જાઓ, બરોબર ને, તો ત્યાં તમને જોવા મળે પેંગ્વિન. તમે જોયા હોય તો એ પેંગ્વિન છે તમે જુઓ, એ ત્યાં જ જોવા મળે. પેંગ્વિન એ ભારતમાં કે કોઈ નીચે કોઈ જગ્યાએ તમને જોવા નથી મળતા, કારણ કે ત્યાં ઠંડો પ્રદેશ છે, ત્યાંની સ્થાનિક જાત છે. તો બસ હવે એવી સ્થાનિક જાતો વિશેની ચર્ચા હવે આપણે કરવાની છે. તો આવો સ્થાનિક જાતિઓ વિશે ચર્ચા કરીએ. તો દીકરાઓ પાછા આવીએ જંગલમાં. આ તો આખો વાર્તા જેવો પાઠ છે, સમજાણું? કે ભાઈ આ પહેલી બુઝો, પ્રોફેસર અહેમદ ને માધવજી બધા જંગલમાં આટા મારે છે અને એ પ્રમાણે જ આપણને સમજવાનું છે. એટલે મજા પણ આવે, કંટાળો પણ ના આવે. મજા આવે છે બેટા? જો મજા આવતી હોય તો એક વખત વિડીયોને લાઈક કરી દો યાર. ક્યારના વિડીયો જોવો છે, વિડીયોને લાઈક કરી દો. અને જેટલા મારા બાળકો ધોરણ 8ના વિદ્યાર્થીઓ જે આ લેક્ચર જોઈ રહ્યા છે એ દરેક બાળકોને નમ્ર વિનંતી છે કે આપણી આ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 6, 7, 8 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ગોલી બેટા. કારણ કે તમને કીધું ને, જેવી રીતે અમે 9, 10માં ફૂલ બાકાજીકી બોલાવીએ છીએ, 11, 12 સાયન્સની અંદર, 11, 12 કોમર્સની અંદર ફૂલ બાકાજીકી બોલાવીએ છીએ, એમ હવે તમારો વારો છે બેટા. અત્યાર સુધી હવે તમે 6થા ધોરણમાં આવશો, 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અમે તમારો હાથ પકડી રાખવાના છીએ અને તમારો હાથ પકડી અને તમને આ દરેક ધોરણોમાં સૌથી સારામાં સારા માર્ક્સ અપાવવાના છીએ, સૌથી સારામાં સારી તૈયારી કરવાના છીએ અને તમને એક બેસ્ટ વ્યક્તિ બનાવવાના છીએ. તો દીકરાઓ, અહીંયા વિદ્યાકુલની ટીમ તૈયાર છે, વિદ્યાકુલના શિક્ષકો તૈયાર છે. શું તમે તૈયાર છો કે નહીં? જો તમે અમારી સાથે જોડાવા માટે તૈયાર હોય તો દરેક બાળ મિત્રો નંબર વિનંતી છે કે આપણી વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 6, 7, 8 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને આ વિડીયો કેવો લાગે છે બેટા નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખજો ભાઈ, બરોબર ને? તમારા માતા પિતાને પણ કહેજો કે એ પણ અભિપ્રાય લખે, બરોબર? વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બધું કરવાનું છે કે જેનાથી અમને ખબર પડે કે તમને અમારા વિડીયો કેટલા ગમે છે, અમારે શું ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે. અને હા દીકરાઓ, તમારા માટે શું બેસ્ટ આપવાની જરૂરિયાત છે એની તમને ખબર પડે, અમને પણ ખબર પડે. તો દીકરાઓ, ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો છે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. આવો ટોપિક તરફ આપણે ભણીએ, સ્થાનિક જાતિઓ. બેટા, બાળકો છે એ ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલમાં પ્રવેશ્યા. બધા બાળકો પ્રોફેસર બધા ક્યાં વહી ગયા? ગાઢ જંગલમાં આવે. નકરું જંગલ 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 જંગલ. આ લોકોને બીક નહીં લાગતી હોય? આપણે કોઈ બીક લાગવા મળે આપણને, પાછા હાયલા જાય છે, બરોબર ને? હાયલા જાય છે જંગલમાં. આગળ વાત કરીએ તો બાળકો એક વિશાળ ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકો શું જોઈ? એક વિશાળ ખિસકોલી. જો આશ્ચર્યચકિત થઈ ગયા. ઓ માય ગોડ, ઓ મા ગુલુલલા, આવું થઈ ગયું એને કે ઓહ, આવી હારી ખિસકોલી, હું વાત છે સાહેબ, ઓહો મજા આવી ગઈ. આગળ વાત કરીએ. આ ખિસકોલીની પૂંછડી કેવી હતી? તો કે મોટી પીછાવાળી ખિસકોલી હતી, પણ પૂંછડી કેવી? મોટી. તમે જુઓ, પીછાવાળી. કે વાવ, આવું પ્રાણી તો પહેલી વાર જોયું. ઓહો મજા આવી છે. ખિસકોલી જ, ખિસકોલી આપણે જોતા હોય, પણ આ ખિસકોલી પાછી વિશિષ્ટ પ્રકારની છે કે જેની મોટી બધી પૂંછડી છે. ઓહો, બધા આશ્ચર્ય થઈ ગયા બીજા. હવે તેઓ તેના વિશે જાણવા ખૂબ ઉત્સુક હતા ભાઈ, બહુ બધા કે હું આવું છે, આવું છે, ઓહો આવી ખિસકોલી પહેલો છે, આવું છે, આવું છે, બધા બાતતા હતા. પ્રોફેસર એમાંથી કીધું, એ લબર પૂછી આવ, શાંતિ રાખો, થોડીક શાંતિ રાખો, ધીમે ધીમે બધું સમજાય, અવાજ ન કરો. અહીંયા સિંહ એકાદું આવીને કોકના બટકું ભરી જાય ને પાછળ તો પછી દોડવા મળજો. તો દીકરા મસ્તી કરું છું, બરાબર? તો દીકરાઓ બધા પૂછપરછ કરવા માંડ્યા. માધવજીભાઈ એવા, આપણા માધવજીભાઈ ક્યાં ગયા? આ રહ્યા, દેખાય તમને? આ માધવજીભાઈ. આ માધવજીભાઈએ જણાવ્યું કે તેને વિશાળ ખિસકોલી કહે છે. શું કહેવાય? વિશાળ ખિસકોલી. ઓ માય ગોડ, મોટી ખિસકોલી. અને તે આ વિસ્તારની સ્થાનિક જાત છે.
કેવી જાત છે બેટા? આ વિસ્તારની સ્થાનિક જાત. હવે તમને ખબર છે કે સ્થાનિક જાત એટલે શું થાય? હાલો ગોલી બેટા, હાલો. સ્થાનિક જાત મતલબ કે આ વિસ્તારમાં જ ખાલી આ ખિસકોલી જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતી નથી, એટલા માટે આને આપણે શું કીધું? સ્થાનિક જાત. ક્લિયર? અહીંયા તમને જોવા મળે આ ખિસકોલી, એવું કહે છે. આગળ વાત કરીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે તેને શું કહેવાય? સ્થાનિક જાત કહેવાય. જો ભાઈ સ્થાનિક જાતની વ્યાખ્યા એક ગુણમાં તમને કામ લાગી શકે કે સ્થાનિક જાત એટલે શું થાય? તો કે જુઓ, વનસ્પતિ અને પ્રાણીઓ, ખાલી પ્રાણીઓની, વનસ્પતિઓ પણ આવી ગયા. હા, એની એવી જાતો કે જે ચોક્કસ ક્ષેત્રમાં મતલબ એક ચોક્કસ વિસ્તારમાં જ તમને જોવા મળે, બરોબર ને, બીજે ક્યાંય નહીં. એને શું કહેવાય બેટા? એને કહેવાય સ્થાનિક જાતો. બરોબર. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. જો અન્ય વિસ્તારમાં ન જોવા મળે ભાઈ, પ્રાકૃતિક રીતે મતલબ નેચરલી. હા, પછી તમે સિંહ છે એ હાથી તમે આફ્રિકાના ઉઠાઈ આવો અને પછી આપણા ભારતના જંગલમાં નાખજો તો જોવા મળે, જેમાં કે કોઈ શંકાની સ્થાન નથી, પણ પ્રાકૃતિક રીતે નેચરલી તમને જોવા ના મળે. આગળ વાત કરીએ. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા શહેરની શું હોય છે? સ્થાનિક જાત હોઈ શકે છે. બરોબર ને, કે કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ છે, અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના, બરોબર, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોઈ રહ્યા છો, એ અલગ અલગ વિસ્તાર હોય, અલગ અલગ છે એ રાજ્ય હોય, એના શું હોય છે? સ્થાનિક સંતતિ, સ્થાનિક જાતિ હોય છે. ક્લિયર? ડન છે? તો આગળ વાત કરીએ હવે નેક્સ્ટ. માધવજીએ પંચમઢી જીવાવરણ આરક્ષણ ક્ષેત્રમાં આવેલા સાલ અને જંગલી આંબાના વૃક્ષો બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું પણ શું આપ્યું? ઉદાહરણ આપ્યું. માધવજીએ જો દેખાડો, માધવજી શું કહે છે કે જુઓ, આંબા દેખાય ને, જંગલી આંબા છે, બરોબર, જુઓ તમને દેખાય ને, એ સાગનું લાકડું છે, જે તમને અહીંયા જ પંચમઢી જીવાવરણ ક્ષેત્રમાં જ જોવા મળશે, બીજે ક્યાંય જોવા નહીં મળે. હા, ગોતી લેજો, ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો, બરોબર ને, એવી રીતે. એમ બીજી વાત કરી છે બેટા, તો કે બાયસન મતલબ જંગલી બળદ. કેમ ગયો જંગલી બળદ? આ રહ્યો છે, દેખાય તમને? ધૂમ ચાલે, ધૂમ ચાલે, ધૂમ, આ જંગલી બળદ. બરોબર. બીજું વિશાળ ભારતીય ખિસકોલી, જો આ ખિસકોલી લાંબી પૂંછડી વાળી. ત્રીજું તો કે ઉડતી ખિસકોલી, આ તમને દેખાય ઉડતી ખિસકોલી, જો તમે, એટલે આમ ઉડે નહીં પણ એમ ઉડે ખરી એમ, એટલે આમ એનામાં પાખ હોય પણ આમ 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 ન ઉડે, પણ ઉડે ખરી, ઉપર ઝૂપકો મારીને આવી રીતે ઉડે, સ્પાઈડરમેન ની જેમ. બરોબર ને? તો દીકરાઓ, આ બધા વિસ્તારની કેવી છે? સ્થાનિક જાતો છે બેટા. આ બધી કેવી છે? વિસ્તારની સ્થાનિક જાતો છે. અને આ બધી જ સ્થાનિક જાતો તમને અહીંયા જ જોવા મળશે. ક્યાં? તો કે ભાઈ પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં, બીજે ક્યાંય નહીં. તો દીકરાઓ, હવે ખબર પડી કે ભાઈ સ્થાનિક જાતો એટલે શું થાય દરેક વિદ્યાર્થીઓને. આગળ વાત કરીએ. પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ મતલબ કે રહેઠાણનો નાશ થવાથી, વસ્તી વધવાથી અને ત્યાં નવી જાતિઓ લાવવાની સ્થાનિક જાતિઓના કુદરતી નિવાસ અને તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે. જો શું કીધું બેટા? કે પ્રોફેસર એમાં તો એવું સમજાવે છે કે ભાઈ આપણે બધા જંગલનો જો નાશ કરી નાખીએ, બરોબર, વસ્તી વધી રહી છે, જંગલનો નાશ કરીએ તો ત્યાં ખેતી થઈ શકે, ત્યાં નવા નવા બિલ્ડિંગ્સ બની શકે, બરોબર, એવું કરવામાં આવે. બીજું, ત્યાં કોઈ નવી જાતને તમે અપનાવો, લાવો, તો પણ ઘણી વખત કેવું થાય કે કુદરતી નિવાસ સ્થાનમાં રહેતા જે સજીવો છે નુકસાન થઈ શકે, અસ્તિત્વ પર જોખમ સર્જાય, બરોબર. એટલે આનું તમારે ધ્યાન રાખવાનું છે. તો લખ્યું છે કે જાતિ એ સજીવોની વસ્તીઓનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય. જો જાતિ મતલબ શું થાય એની તમને વાત કરે છે કે ભાઈ સજીવોનો એવી વસ્તી, એવો એક સમૂહ કે જે એકબીજા સાથે શું કરી શકે? પ્રજનન કરી શકે. જેમ કે સિંહ અને સિંહણ બંને પ્રજનન કરે તો એના બચ્ચા મળે, બરોબર. હરણ અને હરણિયું મોટું કહેવાય ને, બરોબર ને, નીલ ગાય જેને આપણે કહીએ છીએ, બરોબર, હા, એ હરણ નહીં, બરોબર. તો એ જે છે એ બંને વચ્ચે શું થાય? તો કે પ્રજનન થાય. પ્રજનન થાય પછી આપણને મળે છે નવા બચ્ચાઓ, બરોબર. ત્યાર પછી એવી જ રીતે મોરમાં પણ જોઈ શકાય. તો આને કહેવાય સ્થાનિક જાતિ. આગળ વાત કરીએ કે તેનો અર્થ એ છે કે એક જ જાતિના સભ્યો માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ શું કરી શકે? પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે, બરોબર, અને અન્ય જાતિ સાથે શું કરી શકે? તો કે પ્રજનન કરી શકતા નથી. તો આ બધી જાતિઓના ઉદાહરણો છે. અને એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે, મતલબ એક જાતિ, મતલબ કે માની લો કે સિંહ છે
તો સિંહ હોય તો એક જ લક્ષણો બધા ધરાવતો હોય. સિંહમાં પછી વેરાયટી તમને જોવા ના મળે. વેરાયટીનો મતલબ એના સામાન્ય લક્ષણો વેરાયટી જોવા ના મળે. હા, એનો થોડો ઘણો કદ, રૂપ, આકારમાં ફેરફાર હોય, પણ સામાન્યમાં તમને જોવા મળતી નથી. તો દીકરાઓ, ધેટ્સ ઇટ. આજનો ટોપિક અહીં આપણો પૂરો થાય છે. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી આ બેસ્ટ ગુજરાતની ચેનલ કે જેમાં ધોરણ 6, 7 અને 8 ના વિડીયો અપલોડ થતા રહેવાના છે અને તમને જબરદસ્ત તૈયારી કરાવવાના છે. તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. મળીશું આ વિડીયોમાં. ત્યાં સુધી આપશો જય જી ભારત. ભારત માતા કી જય. આવજો. બાય.